કેમ છો સાહેબ? અરે મજામાં થઈ ગયા ને. કંઈક મૂંઝવણમાં છે સાહેબ? મૂંઝવણ તો છે ભાઈ. બરાબર. આપણે શૂન્ય અકસ્માત ગોલ માટે ઘણું કરીએ છીએ, પણ એ બધાને લાંબો સમય યાદ નથી રહેતું અને જલ્દી ભૂલાઈ જાય છે અને વારંવાર દેખી પણ શકાતું હોતું નથી. તો હું વિચારું છું કે આપણે એક મૂવી બનાવીએ. કારણ કે મેં જોયું છે કે મૂવીના કેરેક્ટર અને મૂવી લોકોને બહુ લાંબા સમય સુધી યાદ રહે છે. તો આપણે મૂવી બનાવવી જોઈએ. હા, ચાલો મૂવી બનાવીએ. કર્મચારી મિત્રો, સલામતી શીખીએ મૂવી જોતા જોતા. સુરક્ષા એ સતત મુસાફરી છે. અંતિમ મુકામ નથી. તો ચાલો આપણે માણીએ સલામતી મૂવીને. જાગને જાદવા જાગને તુ જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં હું છું સુરક્ષાનો સાથીદાર. તો આ છે આપણા જેટકોના લાઇન ઇન્સ્પેક્ટર. અને જુઓ તો ખરા, એ કામકાજના સ્થળે પણ નહીં, વાહન ચલાવતી વખતે પણ હેલ્મેટ પહેરીને સલામતીનું પાલન કરે છે. કાપડિયાભાઈ જય માતાજી. જય માતાજી. આ છે જેટકોના કંટ્રોલમાં પડતી સવાર. હલો, નમસ્કાર સાહેબ. નમસ્કાર. ગુડ મોર્નિંગ જૈન સાહેબ. ગુડ મોર્નિંગ. હવે આજે સાહેબ અમે 66 કેવી નંદેશ્રી પોઈચા લાઈન એસઆરઆઈ બદલવા માટે બંધ કરાવીએ છીએ. ઓકે જૈન સાહેબ. અને લાઈન લોડિંગ, એસએસ લોડિંગ બધું બરાબર છે? હા સાહેબ, જોઈ લીધું છે, લોડિંગનો કોઈ ઇશ્યુ નથી. ઓકે સર. તો જરાય ઉતાવળ કર્યા વગર સેફટી સાથે સાહેબજી કામ કરાવો. હા સાહેબ, અમે સલામતીના બધા સાધનો ઉપયોગ કરીને જ કામ કરીશું. ઓકે સર. ઓકે. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. લો સર, બેસો. કાપડિયાભાઈ, આજે આપણે પ્લાનિંગ પ્રમાણે 66 કેવી નંદેશ્રી પોઈચા લાઈન લોકેશન નંબર 51 ટેન્શન બી ફેઝ એસઆરઆઈ બદલવા જવાનું છે. તો તમે લાઈન બંધ કરીને એલસીપીની પ્રોસેસ કરાવો. ઓકે સાહેબ, હું કરાવું છું. લાવ, હું રિક્વેસ્ટ ફોર્મ. રિક્વેસ્ટ ફોર્મ ભર દો એલસીપીનું. અલ્બેશભાઈ, હા, આપણે આજે 66 કેવી નંદેશ્રી પોઈચા લાઈનની એલસીપી છે જે બંધ કરવાની છે. બરાબર છે. તો તેની માટે તો સેફટી માટે હેલ્મેટ લઈ લઈએ અને હેન્ડ ગ્લોવ્સ લઈ લઈએ. અલ્પેશ, હા, તો ઘરમાં આવીને આપણે હેન્ડ ગ્લોવ્સ ચેક કર્યા હતા? ના, નથી કરી, આપણે કરી લઈએ. હા, લાવો. ઓકે છે, આમાંથી હવા નીકળતી નથી અને હવા ભરેલી રહે છે, એટલે આ લો, રિક્વેસ્ટ ફોર્મ ભરી દીધું છે. ઓકે સર, હું પ્રોસેસ કરીને જણાવું. એલઆઈ, આપણા લાઈનના કામ માટે આવતા બધા કર્મચારીઓને બોલાવી લો. આપણે ટૂલ બોક્સ ટોક્સ એટલે કે કઈ લાઈન છે અને શું કામગીરી કરવાની છે તેની ચર્ચા કરી લઈએ. ઓકે સર. ચાલો સ્ટાફ મિત્રો આવી જાઓ. પોઈચા, નંદેશ્રી પોઈચા લાઈનનું બ્રેકર બંધ કર્યું. હા, તો ઓકે, તો હું મારા હેન્ડથી બંધ કરું છું.
પહોંચ્યા મારા હેન્ડથી બ્રેકર બંધ થઈ ગયું છે. તમારા હેન્ડથી આઇસોલેટર ઓપન કરી અને જાણ કરો. ઓકે. અલ્પેશ, હા બ્રેકર બંધ છે, બરાબર. બરાબર છે, અને લીવર પર નીચે આવી ગયું છે. હા ઓકે. હા પહોંચ્યા. હા નંદેસરી પોઈચા એન્ડના આઇસોલેટર ઓપન થઈ ગયા છે. ઓકે, તો હું મારા હેન્ડથી આઇસોલેટર ઓપન કરી અને તમને જણાવું છું. હા ભલે. અલ્પેશ. પહોંચ્યા. હા બોલો નંદેસરી. મારા હેન્ડના આઇસોલેટર ઓપન થઈ ગયા છે. હવે હું અર્થ સ્વિચથી અર્થિંગ કરી અને જણાવું તમને. ભલે ભલે, અમે પણ અર્થિંગ કરીએ. ઓકે. ઓકે. પહોંચ્યા. હા બોલો નંદેસરી. મારા હેન્ડથી અર્થિંગ થઈ ગયેલું છે. ઓકે, હવે અમારા તમે- એન્ડ પર અર્થ સ્વિચ આપી દીધી છે. ઓકે, હવે બેક ફિલિંગ એલસીપી નંબર મને મેસેજ કરો. ઓકે. બધા આવી ગયા? હા કેમ છો? મજામાં. જો આજે આપણે 66 કેવી નંદેસરી પોઈચા લાઈન લોકેશન નંબર 51 ટેન્શન બી ફેઝનું એસઆરઆઈ બદલવાનું છે. હવે એ લોકેશન ઉપર બે સર્કિટ છે. આપણે જે લાઈન ઉપર કામ કરવાનું છે તેનું નામ છે 66 કેવી નંદેસરી પોઈચા લાઈન. કઈ લાઈન? નંદેસરી પહોંચ્યા. બરાબર. હવે એનો કલર કોડ લીલો છે અને તે નંદેસરીથી જતા જ ડાબી બાજુ આવે છે. બીજી બાજુની સર્કિટ છે 66 કેવી પોઈચા રાણીયા લાઈન. એ લાઈન ચાલુ છે, એ બાજુ કોઈએ જવાનું નથી, લાઈન ઉપર જવાનું નથી. બરાબર. જેસી, બાબુભાઈ અને ભૂરાભાઈ, તમારે ત્રણે ત્યાં લાઈન ઉપર ટાવર પર ચડવાનું છે. તો તમારે ત્રણે હેલ્મેટ અને સેફ્ટી બેલ્ટ ફરજિયાત પહેરવાનું રહેશે. બાકી બધા સ્ટાફને હેલ્મેટ પહેરીને નીચેથી એલઆઈની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. કાપડિયા ભાઈ, એલસીનું શું થયું? 66 કેવી નંદેસરી પોઈચા લાઈનના બંને સાઈડના બ્રેકર બંધ કરી, બરાબર આઇસોલેટર ઓપન કરી, અર્થ સ્વિચથી અર્થિંગ કરી દીધેલું છે. બરાબર. લાવ તો મને એલસીપી નંબર અને બેક ફીડિંગ એલસીપી નંબર આપી દો. જી સર. એલસીપી નંબર છે 1205 અને બેક ફીડિંગ એલસીપી નંબર છે 15 નંબર. બરાબર. એલઆઈ હું ફોર્મ નંબર 2 ભરું છું, ત્યાં સુધી તમે આ લીલા કલરના પટ્ટા બધા સ્ટાફને ડાબા હાથે પહેરવા માટે આપી દો. ઓકે સર. આ ફોર્મ વાંચીને સહી કરી લો ફટાફટ. ગઈકાલની તૈયારી મુજબ બધું સામાન ગાડીમાં મુકાઈ ગયું છે? હાજી સાહેબ, બધું મટીરિયલ કાઢી લીધું છે. એલઆઈ આ શું વાંચો છો? હા સાહેબ, આ સેફ્ટીમાંથી બુક વાંચી રહ્યો છું. ભૂરાભાઈ આ શું વાંચી રહ્યા છો? જેસી શું જોઈ રહ્યો છે આ? સર્કલમાંથી સલામતીની ચોપડી આપેલી છે વાંચો. હવે એલઆઈ કાલે આપણે 66 કેવી નંદેસરી પોઈચા લાઈન લોકેશન નંબર 51 ટેન્શન બી ફેઝનું ડેમેજ એસઆરઆઈ બદલવા જવાનું છે. તો આપણે લાઈનના કામ માટે આપણે જુગાડ અને પીપી મટીરિયલ એકવાર ચકાસી લઈએ. તો ચલો સ્ટોર રૂમમાં જઈએ. ચાલો સર. ચાલો. આપણે પહેલા પીપીના સાધનો જોઈ લઈએ અને પછી જુગાડનું સામાન ચેક કરી લઈશું. આપણે સર. સેફ્ટી બેલ્ટ કાઢો. સંજયભાઈ, સેફ્ટી બેલ્ટ આવો.
ઓકે છે સાહેબ. આ એનો હુક પણ સારો છે. ઓકે છે બરાબર. એને પટ્ટો પણ સારો છે. ઓકે, સાઈડમાં મૂકી દો. આપણે હેલ્મેટ કાઢો. સાહેબ હેલ્મેટ છે પણ એમાં એક ખરાબ છે સર. સારું, એ ખરાબને સ્ક્રેપમાં મૂકી દો અને બીજો નવો કાઢી લો. લો ભાઈ, આને સ્ક્રેપમાં મૂકી દો. એટલે હવે લાઈવ લાઇટ ડિટેક્ટર ચેક કરી લો. સાહેબ લાઈન ડિટેક્ટર છે પણ એમાં સેલ નાખવાનું બાકી છે. એક કામ કરો, મારા ટેબલના ડ્રોવરમાં 9 વોટનો સેલ પડ્યો છે, એ લાઈવ લાઇટ ડિટેક્ટરમાં નાખીને ચેક કરી લો. ઓકે સર. ઓકે. એટલે આપણે ટાવર ઉપર લોકલ અર્થિંગ કરવા માટેનો અર્થિંગ રોડ. હા સર, એ આ લોકલ જે લૂઝ અર્થિંગ કરીએ છીએ એ આ અર્થિંગ રોડ છે આખો. આ એનો ક્લેમ્પ પણ સારો છે. જો આ લોક ટાઈટ થાય છે અહીંયાથી, પછી આ છે ને અહીંયાથી આ રીતના કંડક્ટરમાં નાખીને ટાઈટ કરવાનો. આ હુક પણ સારો, વાયર પણ સારો છે. એ છે આ જો એને અહીંયાથી આખો ફેરવીએ છીએ. ઓકે છે આખો અર્થિંગ રોડ. મેં સેલ નાખી દીધો. હા સાહેબ, આમાં લાઈન ડિટેક્ટર આવી ગયું છે. લાઈન ડિટેક્ટર આવી ગયું છે. જે સાહેબ અવાજ આવે છે ટૂંક એટલે ઓકે છે. એને આપણે એની રોડ સાથે મૂકી દો ને. હા, એને રોડ સાથે સંજયભાઈ મૂકી દઈએ. હવે એટલે આપણે આ 20 mm નો રસ્તો જે આપણે લપ્પી કપ્પીના જુગાડમાં એટલે કે 2-વે પુલી 3-વે પુલીમાં યુઝ કરીએ છીએ એ ચેક કરો. હા સર. સાહેબ આ લપ્પી કપ્પી આખો જુગાડ છે. આમાં 3 વ્હીલ કપ્પી છે. આ પકડવા લાગતો ભાઈ જાય. આમાં આ રોડો બરાબર પડે છે. આ એનો હુક પણ ઓકે છે. આ કોતરપિન ઓકે છે. અને નટ બલ્બ બરાબર ઓકે છે. આ 2 વ્હીલર કપ્પી છે એની સાથે. સંજયભાઈ, હા, આ નટ બોલ્ટ ઢીલો આવું ન ચાલે ભાઈ. અને ફરી તાત્કાલિક ટાઈટ કરી લો. ઓકે બરાબર, મેં પકડું. આ રોલર ફરવો જોઈએ સાહેબ જ્યારે લોર લઈએ ને ત્યારે રસ્તા સાથે. 10 mm ની માલ રસ્સી અને સિંગલ પુલ્લી ચેક કરી લો. હા સાહેબ, એ આ સિંગલ પુલી છે. હા સાહેબ, આ જે સિંગલ કપ્પી છે એ ફરતો આ રીતનો છે. આ એનો હુક છે બરાબર છે. આ માલ લઈ જાવ લાવવા માટે આને વાપરીએ છીએ ઉપર ટાવર ઉપર. એટલે માલ રસીને એની પુલી ઓકે છે. એટલે પાયલટ વાયર રોપ ક્યાં છે સાહેબ? આ પાયલોટ વાયર રોપ અહીંયા છે. એને લગાવવા માટે ડી સેટલ તૈયાર કરેલા છે. અને આ સીલિંગ છે એ નીચે લગાવવા માટે એ પણ તૈયાર છે આપણી પાસે. જે એટલે હવે 266 kV ના ટેન્શન લોકેશન માટેના SR લાઈવ ચેક કરીને. હા સાહેબ, ટેન્શન લોકેશન માટે જે આપણે SR બદલવાના છે બરાબર, એ આ તૈયાર છે. આ એને ક્વાર્ટર પિન છે. બંને SR ઓકે છે. એટલે આપણે 66 kV નંદેશ્રી પોઈચા લાઈન ડોક કંડક્ટર છે. હાજી સર. તેનું કમ અલોન ક્લેમ્પ લાવ. સર કમલ ક્લેમ્પ એટલે કયો ક્લેમ્પ આવે સાહેબ? અરે જેને તમે કમલા ક્લેમ્પ કહો છો. હા સાહેબ, કમલા ક્લેમ્પ. હા, કમલા ક્લેમ્પ છે. હા સાહેબ, કમલા ક્લેમ્પ છે આપણો. બતાવો. જો આ તૈયાર છે સાહેબ. આ રીતના એના નટ બોલ્ટ બી ઓકે છે. બરાબર છે. મૂકો એને સાઈડમાં. એટલે હવે એક કામ કરો, 66 kV ડોક કંડક્ટર માટેનું એક જમ્પર બી લઈ લો. કદાચ આપણને લાઈન પર જરૂરત પડી તો. હા સાહેબ, આપણે જમ્પર માટે કંડક્ટરનો ટુકડો પણ અમે લીધેલો છે. પાનાની પેટી, ફર્સ્ટ એડ બોક્સ, પાણીનો જગ અને જુગાડ માટેના વધારે રસ્સા એ બધું લાઈને સાઈડમાં મૂકી દો. ધારિયા બી રાખજો લોકેશન ઉપર કદાચ ઝાડની ડાળીઓ કાપવાની જરૂરત પડે તો. અને ધારિયાને છે ને કપડામાં વીંટીને રાખજો જેથી આપણા રસ્તા ખરાબ ના થાય. ઓકે સર. એટલે એ બધી તૈયારી થઈ ગઈ છે? હા સાહેબ, બધો સામાન બહાર કાઢી લીધેલો છે. બરાબર. તો હવે આપણે બધા સ્ટાફને જણાવી દો કાલે સવારે લાઈન ઉપર જવા માટે 8 વાગે નીકળવાનું છે. ઓકે સર. તો ચલો જઈએ લાઈન ઉપર. ચલો સ્ટાફ. शून्य अकस्मात् शून्य अकस्मात् शून्य अकस्मात् शून्य अकस्मात् સલામતીના શપથ લઈને સૌ સંગાથે કામ કરીશું. હર હંમેશા એક અવાજે જોરથી નારો બોલીશું. સલામતીના શપથ લઈને સૌ સંગાથે કામ કરીશું. હર હંમેશા એક અવાજે જોરથી નારો બોલીશું. શૂન્ય અકસ્માત શૂન્ય અકસ્માત શૂન્ય અકસ્માત.
આપણે 66 કેવી નંદેશ્રી પોઈચા લાઈનનું લોકેશન નંબર 51 ટેન્શન છે. આમાં 2 સર્કિટ છે. આ બાજુ મારા ડાબા હાથ બાજુ 66 કેવી નંદેશ્રી પોઈચા લાઈનનું કલર કોડ લીલો છે. બધાએ કયા કલરના પટ્ટા પહેર્યા છે? લીલા કલર. હા, મેચ થાય છે ને? હા. આ બાજુ 66 કેવી પોઈચા રાણિયા લાઈન છે. એ લાઈન ચાલુ છે, એ બાજુ કોઈએ જવાનું નથી. હવે જેસી, બાબુભાઈ અને ભૂરાભાઈ, તમારે 3ને ટાવર ઉપર ચડવાનું છે લાઈનના કામ માટે, બરાબર. બાકી બધા માણસોને એલઆઈની સૂચનાઓનું પાલન કરવાનું છે નીચેથી રહીને, બરાબર. આપણે આ બાજુની લાઈન છે 66 કેવી નંદેશ્રી પોઈચા લાઈન. જો જેસીભાઈ, ભૂરાભાઈ, બાબુભાઈ, તમે 3 ભાઈઓને ઉપર ટાવર પર કામ કરવા માટે ચડવાનું છે, જેથી કરીને તમારે હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ પહેરીને સાહેબની સૂચનાનું ચુસ્તપણે અમલ કરીને કામ કરવાનું. જો બાકીના નીચેના માણસોએ હેલ્મેટ ફરજિયાત પહેરવાનું છે. હા બોલ શકીની મમ્મી. સાંભળો છો, મારે સાંજે થિયેટરમાં જમખુડી જોવા જવું છે. જઈશું ને? એક રાજાની સસરાણી જમખુડી રે જમખુડી. કેવું મજા આવી? ફરી એકવાર. વાણુને પાછળ પાડે જમખુડી રે જમખુડી 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 નવા. અરે રે, સલામતીના સાથીદાર થવા કામના સ્થળે મોબાઈલ ના વપરાય. હા પણ મારી વાત તો સાંભળો. હા બોલો ને. તો આજે અમે લાઈન પર કામ પર છે, તો લાઈનનું કામ પૂરું થાય પછી તમને તરત રિંગ કરીશ. હા, તો હું તમારી રાહ જોઉં છું. હા, જય માતાજી. જય લાઈન. એક આપણો લાઈન સ્ટાફ માલ રસ્સી લઈને પહેલાં ઉપર ટાવર ઉપર જાય છે. ફૂલ બોડી હાર્નેસ સેફ્ટી બેલ્ટના લેનિયાર્ડ 3 મીટરથી ઉપર હાઇટ પર ચડતી વખતે કેવી રીતે વાપરવા તેનો કમ્પ્લીટ પરફેક્ટ ઉપયોગ કરીને ટાવર પર ચડી રહ્યા છે. જો આપણા લાઈન સ્ટાફ માલ રસ્સીની નાની કપ્પીને ટાવરના ક્રોસામ જોડે સાઈડમાં બાંધે છે, જેના ઉપર આપણે નીચેથી માલ ઉપર લઈ જવો હોય, ટૂલ્સ ટેકલ્સ ઉપર નાના મોટા લઈ જવો હોય તે માટે વપરાશે. જો આપણો લાઈન સ્ટાફ લેનિયાર્ડને 2 અલગ અલગ મેમ્બર પર લગાવી અને કામની આગળની કાર્યવાહી કરશે, જેથી તે સેફ રીતે કામ કરી શકે છે. કે ચાલુ છે તે ચેક કરવા માટે લાઈવ લાઈન ડિટેક્ટર માલ રસીથી ઉપર જાય છે, જેનાથી આપણે લાઈવ ચાલુ છે કે બંધ તેની ખાતરી થશે. સ્ટાફ લાઈવ લાઈન ડિટેક્ટરનો ઉપયોગ કરતાં પહેલાં હાથમાં મોજા પહેરે છે અને પછી લાઈનને ટચ ટાઈપ લાઈવ લાઈન ડિટેક્ટરથી ચેક કરશે. અને ખાતરી કરે છે બીપ અવાજ નથી આવતો એટલે લાઈન બંધ છે એવી ખાતરી કરી ડિસ્ચાર્જ રોડને પહેલાં અર્થિંગ લગાવશે અને પછી રોડને કંડક્ટર પર લગાવી ડિસ્ચાર્જ કરશે. ટૂલ કીટ અને નાના રસ્સા માલ રસીથી ઉપર લઈ જાય છે. સલામતીનો સાથીદાર કહે છે કે જે કામમાં જોખમ વધારે તે કામમાં એક કરતાં વધારે સલામતીની પદ્ધતિ અપનાવો, અકસ્માત ટાળો. સેફ્ટી ઝોલામાં આવી અને કમેલન ક્લેમ્પ એલોંગ ક્લેમ્પ, જેને કમલા ક્લેમ્પ કહીએ છીએ, તે કંડક્ટર પર લગાવશે. આની અંદરથી વચ્ચેથી વાયર પાસ થશે, આમ લગાડી આ બધા બોલ્ટ આપણે ટાઈટ કરવાના છે. આ ટાઈટ કર્યા પછી કંડક્ટરને પકડી રહેશે. આ કંડક્ટરને પકડીને ખેંચવા માટે છે. પાયલોટ વાયર તમારો અહીંયા આગળ ડીસેકલ જોડે લાગશે, બરાબર. અને આ કંડક્ટરથી પાયલોટ વાયર તમારો ક્રોસામના એન્ડ ઉપર, એસઆરઆઈના એન્ડ ઉપર એક કપ્પી જોડે એમાંથી પાસ થશે. ક્રોસામના એન્ડ ઉપર, આ ક્રોસામ છે તમારો, એ ક્રોસામના એન્ડ ઉપર એક કપ્પી અહીંયા આગળ લાગશે. એ કપ્પી એટલે કે આપણે પુલી,
એ પુલીમાંથી પાસ થઈ બીજી પુલી ટાવરનો લેગ અને તમારું નીચે આવશે. તમારી નીચે આવ્યા પછી ડિસેકલ જોડે તમારી લપ્પી કપ્પી જોડે લાગશે અને લપ્પી કપ્પીનો જુગાડ તમારો એનાથી આગળ કોઈક જગ્યાએ તમે લોક કરશો, વ્યવસ્થિત તમારો સ્ટ્રેન્થવાળો જુગાડ હશે ત્યાં લોક કરશો એને અને નીચેથી તમે ખેંચશો એટલે ઉપરથી તમારી આ રીતે ખેંચાશે. એટલે તમારો ટાવર જે હોય ટાવર એના ક્રોસામને અહીંયા આગળથી સીધો કોઈ જગ્યાએ લોડ આવવાનો નથી, એ લોડ વેચાઈ જાય. નવું સારું એસઆરઆઈ લગાવવા માટે માલ રસીથી ઉપર જાય. આ જમ્પર બી બદલવા જેવું છે. ઓકે. સંજયભાઈ ને પારગીભાઈ અહીં આવો. જો આપણે એક જમ્પર ખરાબ છે તો એક ભાઈ 50 નંબર પર લૂઝ અર્થિંગ કરવા જાઓ ને એક ભાઈ 52 ઉપર જાઓ, 52 નંબરના લોકેશન ઉપર. જો સંજયભાઈ તમે છે ને આ બાજુ 52 નંબરના લોકેશન નંદેસરી પોઈચા લાઈન પર બી ફેઝ પર લોકલ અર્થિંગ મારીને મને બતાવો. મોહનભાઈ તમે આ બાજુ 50 નંબરના લોકેશન પર જાઓ નંદેસરી પોઈચા લાઈન પર બી ફેઝમાં લોકલ અર્થિંગ મારીને મને બતાવો. આ ટાવર છે, ટાવર તો આ લિંક પેલી તમારે આ સાઈડ તમારો કંડક્ટર છે, કંડક્ટર જમ્પર પર નથી મારવાની, કંડક્ટર અહીંયા આગળ કંડક્ટર છે, કંડક્ટર પર મારવાની છે. આ કંડક્ટર પર લગાડી દીધી તમે કંડક્ટર ઉપર, પણ આ મોજો પહેરીને લગાવશે. લગાવો તમે મોજો પહેરીને અને પછી આ લિંક બીજા હાથે મોજો પહેરીને ત્યાં લગાવશે. લાગશે બરાબર. પછી તમે જમ્પર અહીંયા આગળથી ખોલવાની પ્રોસેસ કરી શકો. હા તો હવે ઉપરથી લૂઝ અર્થિંગ અને મટીરિયલ બધું નીચે આવી ગયું. તો હવે કામ પૂરું થયું તો આપણે સાહેબને જાણ કરીએ. હા તો સાહેબ હવે આપણું કામ પૂરું થયું છે, મટીરિયલ નીચે ઉતરી ગયું છે. અર્થિંગ બધા નીકળી ગયા? હા અર્થિંગ નીકળી ગયા. આપણા માણસોને જુગાડ બધું આવી ગયું? બધું નીચે આવી ગયું સાહેબ. સારું તો ચલો હવે હું એલસી રિટર્ન કરાવી દઉં છું. ઓકે સર. કાપડિયા ભાઈ, અમારું 66 કેવી નંદેશ્રી પોઈચા લાઈન ઉપર કામ પતી ગયું છે. હું મારી એલસીપી નંબર 1205 રિટર્ન કરાવું છું. મેં એલસી રિટર્ન કરી દીધી છે. મારા બધા માણસો આવી ગયા છે લાઈન ઉપરથી. તમે હવે લાઈન ચાલુ કરવાની પ્રોસેસ કરાવો. હલો, પોઈચા એસએસ અમારા હેન્ડથી નંદેશ્રી પોઈચા લાઇનની એલસીપી નંબર 15 જે રિટર્ન કરાવું છું. કામ પતી ગયું? જી સાહેબ, કામ પતી ગયું છે. અલ્પેશભાઈ, આપણે 66 કેવી નંદેશ્રી પોઈચા લાઇનની એલસીપી રિટર્ન થઈ છે, તો સેફટી માટે આપણે હેલ્મેટ પહેરી લો અને હેન્ડ ગ્લોવ્સ લઈ લો. હલો, પોઈચા એસએસ અમારા એન્ડથી અર્થિંગ ખુલી ગયા છે અને આઇસોલેટર અપાઈ ગયા છે.
અમારા સાઈડથી પણ અર્થિંગ ખોલીને આઇસોલેટર અપાઈ ગયા છે. ઓકે પોઈચા, હું અમારા હેન્ડથી બ્રેકર ચાલુ કરું છું, તમે તમારા હેન્ડથી ચાલુ કરો. પોઈચા, અમારા હેન્ડથી બ્રેકર ચાલુ થઈ ગયું છે, તમે લોડ લઈ લો. અમે છીએ સલામત. અમે છે સલામત. અમે છીએ સલામત. અમે છે સલામત. હું સલામત છું. હું સલામત છું. અમે છીએ સલામત. અમે છીએ સલામત. હું છું 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 સલામત. તો કેવી લાગી સલામતીની મૂવી? બહુ ઉપયોગી છે. તો જરૂરથી બીજાને શેર કરજો. અને હા, ફરીથી મળીશું ભાગ 2 સાથે.